મિત્ર, તમારી ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છીએ. આપને શું પ્રશ્ન પૂછવાનો છે, પૂછો. મારો એ પ્રશ્ન હતો કે અમારા ખેતરનું ક્ષેત્રફળ આનું આ ખેતરમાં છે અને આ ખેતરનું ઓલા ખેતરમાં છે. થોડુંક ક્ષેત્રફળ બદલે છે કે આખું ઉલટ સુલટ છે? સર્વે નંબર ના, સર્વે નંબર તો એક જ છે પણ થોડુંક ક્ષેત્રફળ આમાં છે ને થોડું પેલામાં છે. હા, ઓલાનું આમાં છે ને આનું ઓલામાં થઈ ગયું. બે લગોલગ શેઢા શેઠ છો. હા, છેટા છેટ જ છે એટલે થોડુંક જ ખૂણો અડહીનો. તો એને ક્ષેત્રફળ બદલું ન કે ભાઈ દબાણ છે એમ કયો છો ને? એક ભાઈના થોડુંક આ ભાઈના ઓલામાં નીકળે છે, ઓલા ભાઈનું આમાં નીકળે છે ને? ના, ભાઈનું તો બે ખેતર તો અમારા જ છે. હા, મૂળ જૂના રેકર્ડમાં જોઈએ ને તો જૂના રેકર્ડમાં બરોબર છે. ઓલો કબજો રહ્યો ને આપણો, એ કબજો પૂરેપૂરો 12 વીઘાનો છે. અને આમ જોવા જાય ને તો ક્ષેત્રફળ પ્રમાણે 9 વીઘા થાય છે. જમીન ઓછી છે એકમાં અને કબજો જાજો છે. હા, એવું છે. અને ઓલામાં કબજો ઓછો છે અને ક્ષેત્રફળ વધારે છે. તો હાથે સેટા ફેરવી નાખો ને, તમારી જ જમીન છે ને બંને? હા, અમારી છે. તો ક્યાં બ્રાહ્મણને પૂછવા જવાની જરૂર છે? પણ એમાંથી એવું છે કે એક થોડા દિવસો પહેલા એક વેચી દીધેલું છે ખેતર. તો કાકા હવે એમ કયો ને બીજાની માલિકી છે એમ. તમારી ભૂલ છે. વળવાઓ વખતે શું હોય, માપ હતા નહીં એટલે તમારા જ બાપુજીના પરદાદાની બે ખેતરની જમીન બાજુમાં હતી અને એક જ ભાઈઓ દીકરાઓ વાવતા હોય એટલે શેઢો હાથે કરેલો હોય, એમાં ભૂલથી થોડી 2 વીઘા જમીન 1 વીઘો આમ વહી ગઈ અને આમાં એકની ઘટી ગઈ. હવે તમે વધારે વાળી જમીન વેચી નાખી ને? એટલે વધારે વાળી તો નહીં વેચી પણ કબજો મારી પાસે વધારે છે. કબજો તમારી પાસે વધારે છે? હા, જમીન એની અંદર ઓછી છે અને હવે જે વેચેલું ખેતર છે ને એ તો બીજી સાઈડ ઓલી બાજુ છે અને જે અમારી જોડે કબજો તમારી જમીન વધારે રહી, તમે વાવી ખાવ, એ ક્ષેત્રફળ તમને વધીને મળે નહીં. હા, નવી માપણી થાય, નવી માપણીમાં ક્ષેત્રફળ વધીને આવે, કેજીપી દુરસ્તી થાય અને કોઈની વાંધા અરજી ન આવે તેથી તમને મળે. તમે સાથે માગો તો મળે નહીં. એટલે એમને અમે એક ખેતર વેચેલું હોય ને, હા, વેચાણ અમે બીજું આપી દીધું, એનો અમને કબજો મૂકી દીધો. પણ અમારે ખેતર વેચાણ જે અમે આપેલું હોય ને એ અમારે 7/12 નીકળે. જે અમારી જોડે અત્યારે કબજો હોય ને એ જે અમે વેચેલું પાલટીના એરી ખેતર એના નામે બોલે. તો વેચી નાખેલું તો એના જ નામે બોલે ને? પણ કબજો અમારી પાસે એટલે ખેતર બે અવર થયેલા હે, એ પાલટીને ખબર. પેલા જ મેં કીધું અવર નો પ્રશ્ન છે મારા વાલા. સમજૂતીથી કરો. હા, ભેગા બેસીને ટેબલ ઉપર બેસવું પડશે. હા, વાંધો નહીં. આમાં કોઈ સરકાર ભૂમિકા ભજવશે નહીં. હા, એ વાંધો નહીં. ભલે ભાઈ, આવજો. હા, ખેડૂત મિત્રો, આવા અભણ ખેડૂતો જે છે એ ઘણી બધી વખત પોતાની વાતને સમજાવી શકતા નથી. તમે આ કેસની અંદર જોયું કે છેલ્લે જતા એટલે જ ઘણા કેસની અંદર મારે કહેવું પડે કે ભાઈ રૂબરૂ આવી જાઓ, કારણ કે આવી માહિતી આપવાનો કેસ હોય ને એમાં તો કદાચ સમસ્યા કાંઈ ઊંધા સડું સમજાઈ ગયું તો બહુ મોટી નુકસાની નથી. કબજો તો જે છે ત્યાં જ છે, રસ્તાના પ્રશ્નો હોય. પણ જો કેસ થયેલા હોય, જેને કાગળ પેપર મારે ફાઇલ તપાસવી પડે એમ હોય, તો આવા કેસની અંદર હું કહેતો હોઉં છું ભાઈ રૂબરૂ આવી જાઓ. કારણ કે ફોનમાં ખોટી રીતે સમજાયેલી માહિતી માણસને ફાયદો કરવાને બદલે નુકસાની કરી જાય. હું કઈ ભગવાન તો નથી, ત્રિકાળ જ્ઞાની તો નથી. એને બોલેલી વસ્તુ હું જે રીતે સાંભળું અને જે રીતે સમજું એ રીતે હું માર્ગદર્શન આપું. માટે જ્યારે તમારો કોઈ ક્રિટિકલ પ્રશ્ન હોય બરાબર સમજી લેજો. તો ક્યાંક એવું થાય કે હું પુણ્યનો ભાગીદાર થવાને બદલે પાપનો ભાગીદાર થાવ, એટલે કે તમારું હિત થવાને બદલે અહિત થઈ શકે, એવું પણ ક્યારેક બની શકે. તો આવા કેસની અંદર રૂબરૂ મળી જવું એ જ યોગ્ય ઉપાય છે. હવે કોઈ એમ કે રમણીભાઈ તમે નંબર તો આપતા નથી, રૂબરૂ કેમ મળવું? અરે ભાઈ, અનેક વખત મેં નંબર આપેલા છે, તમને લેતા નથી આવડતા. એકવાર એક શંકર મંદિરનો પૂજારી હતો. શંકર ભગવાનની કે ભગવાન અંત સમયે તું મને લેવા આવજે. આગળથી ડેમ તૂટવાની સૂચના આવી, ગાડીઓ ફરી, એ કે હાલો ભાઈ ગામ ખાલી કરો. ઓલો કે મને ભગવાન લેવા આવશે, ન ગયો. પાછી પૂર આવ્યું, હોળીઓ આવી કે રહી ગયા હોય બધાને બિહાડીને કાંઠે લઈ જાય, ન ગયો, ભગવાન લેવા આવશે. ત્યાર પછી જે છે હેલિકોપ્ટર આવ્યું, સૂચના આવી કે ભાઈ બહાર નીકળી જાઓ, હેલિકોપ્ટર આવ્યું, દોયડું નાખ્યું, ન ગયો, ભગવાન લેવા આવશે. પછી વધારે પાણી આવ્યું, ભાઈ તણાઈ ગયો. શંકર પૂજારીને ભગવાનનો ભક્ત તો હતો જ, એટલે સ્વર્ગમાં ગયો કે મારે શંકર ભગવાનને ફરિયાદ કરવી છે, તમે મને લેવા કેમ ન આવ્યા? શંકર ભગવાન કે 3 ફેર આવ્યો, તું હિંગ્યો નહીં. તો આપણે ઓળખતા શીખી જવું જોઈએ, તકને ઓળખતા શીખી જવી જોઈએ. મારા મોબાઈલ નંબર શોધતા શીખી જાઓ. રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના પ્રથમ 4 આંકડા 9898 છે. બસ આ શંકર ભગવાનનું નામ આવી ગયું એટલે જાજા આંકડા દેવાઈ ગયા. ચાલો એક હજી દઈ દો.
પાંચમો અને છઠ્ઠો આંકડો 1 0 એટલે 10 છે એટલે 98 98 10 છે. બસ હવે 4 આંકડા માટે તો મહેનત કરજો, મળી જશે.